ચાલીમાં રહેતો ચંદુજી રામચંદ્ર ઠાકોર જણાવે છે કે અલ્પેશ ઠાકોર અમને 10 લાખ રૂપિયાની લાલચ આપી અને અમને ખરીદી લેવા માગે છે, પણ અમારે પૈસા નથી જોતા. અલ્પેશભાઈ, તું અમારી પડખે આવીને ઉભો રહીશ ને તો અમારા માટે સોના ચાંદી જ છે. જીવનભર રૂપિયા તો અમે બહુ કમાણા છે ભાઈ, રૂપિયા તો કાલ ખતમ થઈ જશે, પણ આ સમાજ જીવનભર રહેશે. જ્યારે મરવાનો વારો આવે ને ત્યારે કોઈ ઉપાડવા નથી આવતું, એ સમાજ જ ઉપાડવા આવે છે. એટલે મારા ભાઈ, અમને તો એક જ વિનંતી છે કે તું અમારો ઠાકોર થઈ અને અમારી પડખે ના આવ્યો. દુઃખ તો અમને એ વાતનું ઘણું થાય છે કે અમારો આટલો સારો એવો માણસ, આટલો મોટા હોદ્દાનો માણસ થઈ અને તું અમારી વારે ના આવ્યો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ઠાકોર સમાજના 150 મકાનો તૂટી ગયા છે, ત્યારે જ લોકો અત્યારે વિડીયોના માધ્યમથી કહી રહ્યા છે કે 150 મકાન તૂટી ગયા, પણ અલ્પેશ ઠાકોર હજી પણ ના દેખાયા અને 10 લાખ રૂપિયા આપવાની વાત કરી રહ્યા છે. આ કાકાએ વિડીયોની અંદર જેમ કીધું એમ તમને બતાવી દેવામાં આવ્યું છે. તમે ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો. પછી તમને વિડીયો આવતા રહેશે એમ બતાવતા રહીશું. ફૂલ વિડીયો જ્યારે આવશે કાકાભાઈ ત્યારે તમને મારી ચેનલ પર સૌથી પહેલાં બતાવી દેવામાં આવશે. અને 150 મકાનો તૂટી ગયા છે, એ મામલો શું હતો એ પણ બીજા વિડીયોની અંદર તમને જણાવવામાં આવશે. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.